આપણે એક કહેવત ગુજરાતીમાં સાંભળેલી છે કે આખી દુનિયા ભરી લો, તમે જ્યાં પણ જાઓ, ફરવું હોય એટલું ફરી લો, પણ ધરતીનો છેડો ઘર. તો આ ઘર બનાવવાવાળી વ્યક્તિ કોણ? એન્જિનિયર કે પેલા કડિયા કામ કરતા હોય એ? ઘર બનાવવાવાળી વ્યક્તિ છે સ્ત્રી. એ તમારી પત્ની હોય, માતા હોય, બહેન હોય, કોઈ પણ હોઈ શકે. પણ વાત મૂળ એટલી જ છે કે એ સ્ત્રી જે છે એ હકીકતની અંદર એ આપણા ઘરનો આપણો એક વિસામો છે, જ્યાં આગળ આપણે મન મોકળું કરી શકીએ છીએ, જે કહેવું હોય એ કહી શકીએ છીએ. અરે જ્યાં આપણે તો ત્યાં સુધી કરીએ છીએ કે આપણો દિવસભરનો ગુસ્સો પણ એ સ્ત્રી ઉપર ઉતારી નાખીએ છીએ અને હસતા મોઢે કદાચ સ્વીકારી પણ લે છે, કારણ કે એ જાણે છે કે આ વ્યક્તિ બહારની દુનિયાના ત્રાસથી, સ્ટ્રેસથી કંટાળીને આવેલો છે. એટલે કવિ ખબર છે લખે છે ભવભૂતિ ઉત્તર રામચરિતની અંદર સ્ત્રીની એ સરસ વ્યાખ્યા આપે છે. સંસ્કૃતની અંદર એ વ્યાખ્યા છે વિશ્રામો હૃદયસ્ય, મતલબ હૃદયનો આરામ કોણ છે ખબર છે? એક સ્ત્રી. તો આ વાતને જાણવા જેવી, લખી રાખવા જેવી અને સમજવા જેવી ખરી.